હા, હું મુંબઈ થાણાથી આવું છું. હું રમણીકભાઈના વિડીયો ડિસેમ્બરથી સાંભળું છું અને મને બહુ જ્ઞાન નહોતું પહેલાં, પણ વિડીયો સાંભળ્યા પછી બહુ જ જ્ઞાન મળ્યું મને. અને મને એમ થયું કે રમણીકભાઈને જલ્દીથી જલ્દી મને મળવું છે, એટલે તાબડતોબ મેં મેસેજ કરી અને એપોઇન્ટમેન્ટ લઈ લીધી. અને પછી આવ્યો. મારા કેસમાં એક 7 એકર જમીન હતી, એને 5 એકર મેં આપી હતી, 2 એકર મારા નામે રાખી હતી, 2 એકર 2 ગુંઠા. એનો માર્ગદર્શન મને રમણીકભાઈ સારી રીતે આપ્યું અને એનો નિરાકરણ મને મળી ગયો અને બહુ સરસ સમજાવ્યું અને મને જાણકારી સારી મળી છે, બહુ સરસ જાણવા મળ્યું છે. એટલે રમણીકભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. જુઓ, આખા કેસ જે યુટ્યુબ દ્વારા થઈ અથવા તો ફેસબુક દ્વારા થઈને જે લોકો સાંભળે છે એના માટે આખા કેસની માહિતી આપીએ. ખાસ કરીને ફેસબુકવાળાએ રેગ્યુલર માર્ગદર્શન જોઈતું હોય તો બધાએ અહીંયા આવવાની જરૂર નથી, બધા મારા સુધી પહોંચી શકો એવી જરૂરિયાત નથી. પણ યુટ્યુબની અંદર જે રમણીકભાઈ કોટડિયા લખીને રેગ્યુલર તાલીમ કેમ્પના બધા વિડીયો હું મૂકું છું. કમાવા માટે કશું કરતો નથી. તમને પણ ઘરે બેઠા અહીંયા લોકોને જે તાલીમ આપી છે તમને ત્યાં મળી જાય. અહીંયા આપેલું એક વ્યક્તિનું માર્ગદર્શન સેમ કેસ જેને લાગુ પડતા હોય બીજા બધાને મળી જાય. એટલા માટે આ કેસ આપણે યુટ્યુબમાં અને ફેસબુકમાં મૂકીએ છીએ. તો ભાઈનો કેસ શું હતો કે સરળતાથી સમજીએ, એને જે બોલ્યા એ જ શબ્દ જરૂરી નથી. માનો કે 7 એકર જમીન હતી, 5 એકરનો દસ્તાવેજ કર્યો અને 7 એકર સામેવાળાના નામે ચડી ગઈ. વિષય આ છે. ખરેખર 2 એકર જમીનનું 7 નંબરનું પાણી અમની પાસે બચવું જોઈએ, બચ્યું નહીં. આને ભૂલ કહેવાય. એક પ્રકારની એન્ટ્રી પાડવાની ભૂલ રહી ગઈ. હવે આવા કેસની અંદર કશું કરવાનું થતું નથી, બહુ સરળ છે. માખણમાંથી મોવારો ખેંચો ને એવો કેસ છે. પણ જ્યાં સુધી આપણે કેસને પ્રોપર તબક્કે ન લઈ જઈએ ત્યાં સુધી નિરાકરણ ન આવે. હવે ભાઈની પાસે બિલકુલ નોલેજ નહોતું, બહુ લાંબા સમય સુધી એને ખબર નહોતી. વિડીયો જોયા પછી ખબર પડી, રેકોર્ડ તપાસ્યા, હજી આજની તારીખે એને એની રોડની ખબર નથી. તો આટલું જ ખાલી જ્ઞાન હોવાને કારણે વિડીયો જોયા પછી મારા સુધી પહોંચ્યા, રેકોર્ડ જોઈને ખબર પડી કે 2 એકર જમીન તો તમારી નીકળે. જમીન નીકળી અગત્ય નથી, એમની ખાતેદારી બચી જાય. લાખો રૂપિયા દેતા એના છોકરા ખાતેદાર થવાના નથી. તો આ 2 એકર જમીન માટે એમને પ્રાંતમાં જવાનું હતું. પ્રાંતે હુકમ પણ કરેલો છે, પણ અમને હુકમની અમલવારી કરવાની ખબર ન પડી. હવે કાંઈ નથી કરવાનું, એ જ હુકમની અમલવારી કરવા માટે પાછા પ્રાંતમાં જ જવાનું છે. કોઈ વકીલ રાખવાની જરૂર નથી. તમને નથી ખબર પડતી તો તમે ભલે વકીલ રાખો, તો 5-10 હજારમાં તમારું કામ પતી જશે. સિવિલ કોર્ટમાં તો જવાનું થતું જ નથી. આ મેટર સીધી દીવા જેવી છે કે એન્ટ્રી પાડવાની ભૂલ છે, જેને એક પ્રકારે ટાઈપિંગ એરર પણ તમે કહી શકો કે માણસે આખો 7 નંબર નાખી દીધો. ખરેખર એને ધ્યાન જોવાનું હોય કે આખો 7 નંબર કેવડો છે અને વેચાણ ખતની અંદર સેલ ડીડની અંદર કેટલો લખેલો છે. બાકીની જમીન બચે એનું 7 નંબર જીવતું રાખવાનું. હા, ટુકડા ધારા નીચે જતું હોય તો 7 નંબર જીવતું ન રહે, પણ આમાં ટુકડા ધારાનો પ્રશ્ન નથી. તો એ હુકમના આધારે હવે તમે અરજી કરજો. હાથે કરતા ન આવડે તો કોઈ એક વકીલ રાખી લેજો, એના દ્વારા અરજી કરજો. 100% તમારું 7 નંબર જીવતું થાય ને સામેવાળામાંથી એટલી એમાઉન્ટ કટ થઈ જાય. હવે એક વધારે છણાવટની વાત કરીએ. જો આ જમીન વેચાઈ ગઈ હોય, એને વેચી નાખ્યું, તમારા કેસમાં એવું બન્યું નથી, હવે વેચાઈ ગઈ હોય તો પણ આપણો રાઇટ ઓફ રેકર્ડ કહેવાય. રાઇટ ઓફ રેકર્ડ કદી ડૂબતા નથી. આપણને આપણા રાઇટ ઓફ રેકર્ડની ખબર પડવી જોઈએ. તો ખેડૂત મિત્રો, જે લોકોને ખબર નથી પડતી એમને ઘેરે બેઠા ગંગા યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા લખવું. ફેસબુકવાળા મિત્રો માટે ખાસ એ વારંવાર કોમેન્ટમાં પૂછ્યા રાખે છે, કારણ કે એની સિક્વન્સમાં જોતા નથી. હવે જેમને જોતા નથી આવડતું એના માટે માર્ગદર્શન કે યુટ્યુબમાં જે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં જ્યાં મારો નાનો એવો આવો ટચલી આંગળીના ટચકા જેવો ફોટો દેખાય એને ટચ કરવું એટલે આખી ચેનલ ખુલશે. નકર તમને લિંકમાં ખાલી એક જ વિડીયો દેખાશે અને ત્યાં જઈને ઈચ્છા પડે તો સબસ્ક્રાઇબ કરજો, નહીં તો ત્યાં જઈને મારા સિક્વન્સના બધા વિડીયો તમે જોઈ શકશો. તમારો કાંઈ પ્રોબ્લેમ હોય તો પ્રોબ્લેમ રિલેટેડ બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ દબાવશો એટલે તમારા પ્રોબ્લેમનું ફાઇન્ડ આઉટ થઈ જશે અને એમાંથી એક ધારા બધા વિડીયો તમારા સુધી પહોંચી જશે. આ રીતે તમે આ મારી સેવાનો લાભ લઈ શકશો.